નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં। દોસ્તો, આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી બોર્ડની પરીક્ષા માટે, કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી બ્લુપ્રિન્ટ પર। તો દોસ્તો, આ વિડીયોને તમે બરાબર જોજો, સમજજો, તો તમને ખ્યાલ આવશે કે આ વખતે બોર્ડની પરીક્ષાના પેપર કયા પ્રકારના હશે અને કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સના કેટલા પ્રશ્નો પૂછાશે। તો દોસ્તો, ચાલો સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો। दोस्तों, તમે જોઈ રહ્યા છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2020 અને 21 માટે ધોરણ 10ની જે બ્લુપ્રિન્ટ છે એ જાહેર કરી છે। આને આપણે બ્લુપ્રિન્ટ કહેવા કરતાં પ્રશ્નપત્રનું પરિરૂપ કહીશું તો વધારે સારું રહેશે। દોસ્તો, બધા જ વિષય માટે ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા છે એના બધા જ વિષય માટે આ પ્રકારનું પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરેલું છે। એમાં આપણે એક્ઝામ્પલ તરીકે વિજ્ઞાન વિષય છે એના પેપરની વાત કરીશું કે વાર્ષિક પરીક્ષામાં કયા પ્રકારનું પેપર પૂછાશે અને કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો હશે। તો દોસ્તો, સૌથી પહેલાં વાત કરી લઈએ કે સમય 3 કલાકનો હશે। દોસ્તો, આ જે બ્લુપ્રિન્ટ છે એ શિક્ષકો માટે, વિદ્યાર્થીઓ માટે અને જે પ્રશ્નપત્ર નીકાળશે એ બધા માટે ઉપયોગી છે। હવે આપણે વાત કરીએ કે આ જે પેપર હશે એ કયા પ્રકારનું હશે અને કઈ રીતના પ્રશ્નો હશે। તો એમાં હેતુઓની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે જે પેપર નીકળે છે એ મુખ્ય 4 હેતુ ઉપર આધારિત હોય છે: જ્ઞાન, સમજ, ઉપયોજન અને ઉચ્ચ વૈચારિક કૌશલ્ય, જેને આપણે કૌશલ્ય પણ કહેતા હતા। દોસ્તો, તમે જો આપણું જે વિભાગ બી છે, વિભાગ બીમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે એની તમે વિડીયો જોયેલો હોય તો તમને ખ્યાલ આવશે કે મેં એમાં તમને આ જે હેતુઓ છે એની પણ ચર્ચા કરી છે કે જ્ઞાન ચકાસતા પ્રશ્નો હોય તો એ કયા પ્રકારના હોય, સમજ ચકાસતા પ્રશ્નો હોય તો કયા પ્રકારના હોય, અને ઉપયોજન પ્રકારના પ્રશ્નો હોય અને કૌશલ્ય પ્રકારના પ્રશ્નો હોય તો કયા પ્રકારના હોય છે। દોસ્તો, મેં એ વિડીયોની અંદર તમને કહ્યું હતું કે આ વખતેની જે બ્લુપ્રિન્ટ આવશે એમાં કોઈ ખાસ મોટો ફેરફાર નહીં હોય, લગભગ 5 કે 10% જ ફેરફાર હશે। તો દોસ્તો, એવું જ બન્યું છે। પ્રશ્નપત્રની અંદર ખાસ કોઈ મોટો ફેરફાર નથી। આપણે પહેલાં જ ચર્ચા કરી ચૂક્યા છીએ કે જે આ પેપર હશે એની અંદર જે હેતુલક્ષી પ્રશ્નો છે એ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ આપણે 30%ના આધારે ગણ્યું હતું। તો પહેલાં 16 પ્રશ્નો પૂછાતા હતા, પણ આ વખતે સરકારે સુધારો કરીને એમાં 24 કરી દીધા છે પ્રશ્નો। એટલે દોસ્તો, આ વખતે તમારા માટે સારા સમાચાર છે કે તમારે 16 પ્રશ્નો નથી લખવાના, 24 પ્રશ્નો છે એ તમારે હેતુલક્ષી પ્રશ્નો તરીકે આવશે। એટલે આમ જોવા જઈએ તો થોડીક સારા સમાચાર છે, ગુડ ન્યૂઝ છે કે હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે। દોસ્તો, આપણે એ વિડીયોની અંદર પણ વાત કરી હતી કે હેતુલક્ષી પ્રશ્નોની સંખ્યા વધશે, એના પ્રશ્નો જે છે એના ગુણ વધશે, એટલે સામે જે 2 ગુણના 3 ગુણના પ્રશ્નો છે એની સંખ્યા ઘટશે અને એમાં પણ જે ગુણભાર છે એ પણ ઘટશે। દોસ્તો, એવું જ થયું છે। અહીંયા હેતુલક્ષી પ્રશ્નો છે જે 1 ગુણના પ્રશ્નો છે એ તમને 24 પ્રશ્ન આપવામાં આવશે અને 24 તમારે ફરજિયાત લખવાના છે, એટલે એના કુલ ગુણ 24 રહેશે। જે 2 ગુણના ટૂંક જવાબી પ્રશ્નો છે એ દોસ્તો તમારે લખવાના છે 9, તમને આપવામાં આવશે 12, એટલે અંદર વચ્ચે આંતરિક વિકલ્પ આપવામાં આવશે, એટલે એક પ્રશ્નના અથવામાં 1 લખવાનો હશે, એટલે ટોટલ એમ વિચારો કે 12 પ્રશ્નો હશે 2 ગુણના, બરાબર। એમાંથી તમારે 9 લખવાના આવશે અને 9 દૂ થશે એના 18 ગુણ। દોસ્તો, વિભાગ સી છે જેની અંદર 3 ગુણના પ્રશ્નો છે એ તમારે લખવાના આવશે 6 અને એની અંદર વિકલ્પ સાથે કુલ 9 પ્રશ્ન હશે, એટલે 6 × 6 = 6 × 2 = 36, 18 ગુણનો એ વિભાગ સી થશે। અહીંયા 3 ગુણના પ્રશ્નો છે। હવે દોસ્તો, ડી વિભાગની વાત કરીએ, લાંબા પ્રશ્નો, તો દોસ્તો એ તમારે લખવાના છે 5 અને ટોટલ એ 8 જેટલા પ્રશ્નો આપવામાં આવેલા હશે, એટલે 5 ચોક 20 ગુણના જે પ્રશ્નો છે એ ડી વિભાગની અંદર આવી જશે। એટલે દોસ્તો, આપણે જે પહેલાં વિડીયોની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ એ પ્રકારની જ બ્લુપ્રિન્ટ છે, વધારે ખાસ કોઈ ફેરફાર નથી। અને દોસ્તો, મેં આના આધારે તમને જે વિભાગ બી છે એના આઈએમપી પ્રશ્નો આપ્યા હતા, તો એ પ્રકારે જે આઈએમપી પ્રશ્નો તમને આપવામાં આવ્યા હતા એ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। હવે દોસ્તો, સી અને ડી વિભાગના આઈએમપી પ્રશ્નો બાકી છે, તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો વિભાગ સી અને ડીના પ્રશ્નો પણ તમને ટૂંક સમયમાં મળી રહેશે। અને દોસ્તો, હમણાં હું તમને બીજી એક ગુડ ન્યૂઝ આપું છું, તમે આ વિડીયોને અંત સુધી જોજો। હવે દોસ્તો, પ્રકરણ દીઠ ગુણભારની વાત કરીએ, એટલે કયા પ્રકરણમાંથી કેટલા ગુણના પ્રશ્ન પૂછાશે। તો જે પહેલું પ્રકરણ છે એમાંથી તમને વિકલ્પ આપ્યા વિના 4 ગુણનું પૂછાશે પહેલા પાઠમાંથી, એટલે પહેલા પ્રકરણમાંથી।
બરાબર. એટલે તમારે 4 ગુણનું જે પૂછાશે ફરજિયાત લખવો પડશે. બીજું જે પ્રકરણ છે એમાં તમારે 6 ગુણનું લખવું પડશે. એમાં આંતરિક વિકલ્પ સાથે 10 ગુણ આપવામાં આવશે. એટલે આમ જોવા જઈએ તો બીજું જે પ્રકરણ છે એમાંથી 10 ગુણના પ્રશ્નો પૂછાશે, તમારે લખવાના છે 6 ગુણના. એટલે 6 ગુણ જવા જોઈએ નહીં. ત્રીજું જે પ્રકરણ છે એમાં તમારે 5 ગુણના પ્રશ્નો લખવાના છે. ચોથું પ્રકરણ છે એમાં 6 ગુણના છે. પાંચમું પ્રકરણ છે એમાં તમારે 4 ગુણના પ્રશ્નો લખવાના છે. છઠ્ઠું પ્રકરણ છે એમાં 6 ગુણના છે. સાતમું પ્રકરણ છે એમાં 5 ગુણના છે. પછી દોસ્તો આઠમું પ્રકરણ છે એના 6 ગુણના પ્રશ્નો તમારે લખવાના છે. જે 9મું પ્રકરણ છે એમાં 5 ગુણના પ્રશ્નો લખવાના છે. 10મું પ્રકરણ છે એમાં 6 ગુણના. 11મા પ્રકરણમાં 5. 12મા પ્રકરણમાં 6. 13મા પ્રકરણમાં 6. 14મા પ્રકરણમાં 4. 15મા પ્રકરણમાં 3 અને 16મા પ્રકરણમાં 3. એટલે દોસ્તો આમ વિચારવા જઈએ કે જનરલ વિકલ્પ વિના તમારે આટલા પ્રશ્નો ફરજિયાત લખવાના છે. એટલે કુલ ગુણ એના થશે 80 ગુણ, કારણ કે 80 ગુણનું પેપર છે. અને સામે તમને જનરલ વિકલ્પ સાથે એટલે જે આંતરિક વિકલ્પ આપવામાં આવેલો હોય છે કે બીજું પ્રકરણ છે, બરાબર, એમાં કોઈ એક પ્રશ્નની અથવામાં બીજો કોઈ પ્રશ્ન આપેલો હશે તો દોસ્તો એમાં થશે 10 ગુણના ટોટલ પ્રશ્નો થશે. એમ ઘણા બધા પ્રકરણની અંદર તમને આંતરિક વિકલ્પ આપવામાં આવશે. વિકલ્પો સાથે ગણવામાં જઈએ તો દોસ્તો તમારું જે પેપર થશે 107 માર્ક્સનું હશે. પણ દોસ્તો વધુમાં વધુ તમે 80 ગુણ જ લાવી શકશો. અહીંયા દોસ્તો યુનિટ દીઠ જે ગુણભાર છે એ પણ આપેલો છે, એ પણ તમે જોઈ શકો છો. પહેલા યુનિટમાં 25 ગુણ છે, પછી 22, પછી 11, પછી 12 અને 10. એટલે યુનિટ દીઠ ગુણભાર છે એ પણ બરાબર છે અને એ પણ ટોટલ 80 ગુણનું થશે. દોસ્તો અહીંયા ખાસ સૂચના છે કે જે પેપર સેટર હશે એ આ યુનિટ દીઠ ગુણભારમાં કોઈ ફેરફાર નહીં કરી શકે. હા, એ પ્રકરણ દીઠ જે ગુણ છે એમાં ફેરફાર કરી શકશે, પણ દોસ્તો એની પણ શક્યતા ખૂબ જ ઓછી છે. કારણ કે અહીંયા તમને લખેલું છે, જોઈ લો, યુનિટ દીઠ ગુણભાર બદલી શકાશે નહીં, પરંતુ દરેક પ્રકરણને યોગ્ય ન્યાય મળે તે રીતે પ્રકરણ દીઠ ગુણભાર બદલી શકાશે. એટલે તમારે ધ્યાન રાખવાનું. કદાચ વધારે તો કંઈ ફેરફાર થશે નહીં, અથવા 1 અથવા 2 પ્રશ્નની અંદર થોડોક ફેરફાર થઈ શકે છે, કારણ કે આ વખતે કોરોનાના લીધે પેપર થોડાક ઇઝી આવશે. હવે દોસ્તો આગળ જઈએ. હવે દોસ્તો પેપર કયા પ્રકારનું હશે આની વાત કરી લઈએ. તો આપણે વાત કરીએ એમ 3 કલાકનું પેપર છે. 80 ગુણ કુલ ગુણ છે. એમાં પહેલો વિભાગ એ છે હેતુલક્ષી પ્રશ્નોનો હશે, જેમાં એક પ્રશ્નનો 1 ગુણ હશે. એવા ટોટલ 24 પ્રશ્નો છે દોસ્તો. એટલે તમારે 24 લખવાના છે. આ જે પહેલો વિભાગ છે એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે? ઘણા મિત્રો પૂછતા હતા કે MCQ સાહેબ કેટલા હશે? તો દોસ્તો આની અંદર MCQ પણ હશે. એવું નહીં કે 24 પ્રશ્નો MCQના હશે, ના, એવું નથી. 24માંથી લગભગ 6 પ્રશ્ન છે એ MCQના હશે. પછી MRQના હશે, એટલે 1 કરતાં વધારે જવાબવાળા પ્રશ્નો પણ આની અંદર આવી જશે. ખરા ખોટા વિધાનોવાળા પ્રશ્નો પણ આની અંદર આવી જશે. ખાલી જગ્યા પણ આવી જાય. વ્યાખ્યા પૂછાઈ શકે. સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો હોય, એક શબ્દ કે એક વાક્યમાં પૂછાય એવા પણ આની અંદર પ્રશ્નો આવી જશે. પૂરું નામ લખો એ પ્રકારના પ્રશ્નો પણ આની અંદર આવી જશે. અથવા દોસ્તો કોઈ આપેલા શબ્દો હોય એમાં પૈકી અસંગતને ઓળખો એવું પણ આવી જાય, અથવા ક્રમમાં ગોઠવો એવું પણ આવી જાય. જોડકા, એ બધા પ્રકારના જે પ્રશ્નો છે જે આમ લખવાની મજા આવે એવા 1 ગુણના પ્રશ્નો છે એ પહેલા વિભાગમાં આવશે. એટલે ટોટલ 24 પ્રશ્નો છે અને 24 ગુણ છે. દોસ્તો વિભાગ બી છે એમાં 2 ગુણના પ્રશ્નો હશે. હમણાં વાત કરી એમ કે તમારે એની અંદર કુલ 9 પ્રશ્ન ફરજિયાત અટેમ્પ્ટ કરવા પડશે. 9 તમે સાચા જવાબ લખશો 9 પ્રશ્નના તો તમને 18 ગુણ મળી રહેશે. આ 2 ગુણના પ્રશ્નો છે. પછી દોસ્તો સી વિભાગની અંદર 3 ગુણના પ્રશ્નો આવશે. એમાં તમારે 6 પ્રશ્નો લખવા જ પડશે. 6 પ્રશ્નો તમે લખશો તો તમારે કુલ ગુણ 18 આવી શકે છે. અહીંયા પણ દોસ્તો આપણે વાત કરીએ એમ ટોટલ 9 પ્રશ્નો આપવામાં આવશે, પણ તમારે 6 લખવાના હશે. અને જે બી વિભાગ હતો એમાં 12 પ્રશ્નો આપવામાં આવશે અને એમાં તમારે 9 લખવાના રહેશે. જે વિભાગ ડી છે એ 4 ગુણના પ્રશ્નો છે. આપણે વાત કરી એમ આગળ 8 પ્રશ્નો આપવામાં આવશે. તમારે લખવાના છે 5 અને એના જે ગુણ છે ટોટલ થશે 20. દોસ્તો આમાં ખાસ ધ્યાન રાખજો કે તમે અહીંયા કોઈ પણ પ્રશ્ન લખી શકો છો. કોઈ પણ અહીંયા 8 પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ પણ 5 પ્રશ્નો તમે લખી શકો છો. વિભાગ બી અને સી અને ડી ત્રણે વિભાગમાં એવું છે, જે પ્રશ્નો આપેલા છે એમાંથી તમે મનગમતા કોઈ પણ પ્રશ્નો લખી શકો છો. એટલે આ પ્રકારના જે ઓપ્શન છે આપવામાં આવેલા છે. દોસ્તો આવું પહેલી વખત આ રીતના જે ઓપ્શન છે આપવામાં આવેલા છે. 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 લખી શકો છો. પછી દોસ્તો ખાસ નોંધ લખેલી છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021 માટે અભ્યાસક્રમની અંદર 30% આપણે કાપ મૂકેલો છે, જેનું આપણે ચર્ચા કરેલી છે. તો એ જે મુદ્દાઓ છે, પ્રકરણો છે એ પૂછવામાં આવશે નહીં.
હવે દોસ્તો પ્રશ્નપત્ર કેવું હશે તો એક નમૂનારૂપ પ્રશ્નપત્ર આપેલું છે, તમે જોઈ શકો છો કે પહેલાં જે 24 પ્રશ્નો છે એની અંદર તમે ખાસ ધ્યાન આપો કે 6 જે પ્રશ્નો છે એ MCQ છે, બરાબર, ધ્યાન આપજો કે પહેલા 6 પ્રશ્નો છે MCQ છે, એમાં તમને 4 વિકલ્પ આપવામાં આવશે. પછી દોસ્તો તમે જુઓ તો ખાલી જગ્યા પ્રકારના પ્રશ્નો મૂકેલા છે, બરાબર છે. હવે એના પછી જે 4 પ્રશ્નો છે એ ખરા ખોટા છે. પછી દોસ્તો એક વાક્યના કે એક શબ્દોના અહીંયા પ્રશ્નો તમને આપેલા છે, બરાબર, એ પણ તમારે જવાબ આપવાના રહેશે. અહીંયા પૂરું નામ લખો એ પ્રકારના પણ પ્રશ્નો આવી જાય છે. એક શબ્દનો જવાબ આપતો હોય, એક વાક્યનો જવાબ આપતો હોય એવા પણ આવી જાય છે. દોસ્તો આની અંદર જોડકા જોડો પ્રકારના પ્રશ્નો પણ આની અંદર આવી જાય છે, તમે જોઈ શકો છો. એટલે જે પહેલો વિભાગ છે એમાં ઘણી બધી જ વિવિધતા છે, એટલે બધા પ્રકારના પ્રશ્નો તમે ધ્યાનથી સમજીને જવાબ આપજો. બી વિભાગ છે, જે હું ગુડ ન્યૂઝની વાત કરતો હતો, તમે જોઈ લો કે બી વિભાગનો જે પ્રશ્ન છે એની અંદર જે પ્રશ્નો આપવામાં આવેલા છે 2 ગુણના, એ તમે ધ્યાનથી જોજો. તેમાંથી ઘણા ખરા એવા પ્રશ્નો છે જે આપણે IMP પ્રશ્નો આપેલા છે, જેમ કે ધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મો જણાવતો એ આપણે IMP પ્રશ્નમાં આપેલો છે. ડોબરેરની જે મર્યાદા છે એ પણ આપેલો છે. પછી મેન્ડેલેફનું આવર્ત કોષ્ટક છે, એને માપદંડ કયા ધ્યાનમાં લીધા છે, પણ આનાથી આપણે ઉલટો પ્રશ્ન મૂકેલો છે, એટલે આને લગતો છે, આ પોઈન્ટને લગતો આપણે પ્રશ્ન મૂકેલો છે. એટલે મેં તમને વિડીયોની અંદર પણ કહ્યું હતું કે દોસ્તો આપણો જે પ્રશ્ન છે શબ્દશઃ નહીં પૂછાય, થોડોક ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે, અથવા એ ટોપિકમાંથી બીજો પ્રશ્ન પૂછાઈ શકે. જેમ કે દોસ્તો આપણે IMP પ્રશ્નોની અંદર ગજિયા ચુંબક છે, ગજિયા ચુંબકની આસપાસ ક્ષેત્રરેખાઓ કેવી છે એની આકૃતિ દોરો એવો પ્રશ્ન IMPમાં આપેલો છે, પણ અહીંયા પૂછાયું છે લાક્ષણિકતા જણાવો, બરાબર દોસ્તો. એટલે થોડુંક આગો પાછો પ્રશ્ન હોઈ શકે છે. આપણે IMPની અંદર એવો પ્રશ્ન આપ્યો કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું, તો દોસ્તો અહીંયા એની વ્યાખ્યા આપેલી છે, બરાબર. પછી અવરોધોના શ્રેણી સમાંતર જોડાણના ફાયદા શું છે એ પણ IMP પ્રશ્નોની અંદર આવી જાય છે. એટલે દોસ્તો બી વિભાગના જે IMP પ્રશ્નો આપેલા છે એની અંદરથી અહીંયા ઘણા બધા પ્રશ્નો આવી જાય છે, જેમ કે ઓઝોન સ્તરનું વિઘટન કેવી રીતે વિઘટન થાય છે, કેવી રીતે વિઘટન પામે છે, એ પણ પ્રશ્ન આપણે આવી ગયો છે. પછી પર્યાવરણને બચાવવા માટેના 5 આર પ્રકારના આર કયા છે, તો દોસ્તો એની અંદર આપણે અલગ પ્રકારે પ્રશ્ન પૂછ્યો છે કે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ એ શું છે એમ સમજાવો, તો અહીંયા થોડોક અલગ ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછેલો છે. એટલે દોસ્તો જે ટોપિકમાંથી મેં પ્રશ્ન મૂકેલા છે વિભાગ બીની અંદર, તો એમાંથી અહીંયા ઘણા ખરા પ્રશ્નો આવી જાય છે. લગભગ 70-80% પ્રશ્નો આની અંદર આવેલા છે, થોડા ટ્વિસ્ટ કરીને આવેલા છે. અને દોસ્તો બાકીના જે 20% પ્રશ્નો છે એના જે ટોપિકમાંથી પ્રશ્નો પૂછાયેલા છે એ પણ ટોપિક મેં તમને C અને D વિભાગની અંદર કવર કરેલા છે. એટલે દોસ્તો C અને D વિભાગમાંથી મેં તમને કહ્યું હતું કે 2 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે આવતા વિડીયો પણ તમે જોતા રહેજો. હવે આપણે C વિભાગના IMP પ્રશ્નો પણ આપવાના છીએ, એટલે દોસ્તો એની અંદરથી પણ તમે તૈયાર કરજો. અને આ બધા પ્રશ્નો છે એક નમૂનારૂપ છે, અને આમ તમે આ પ્રશ્નપત્રને જોશો તો તમને લાગશે કે આ પ્રશ્નપત્ર થોડુંક સહેલું છે. તો દોસ્તો આ પ્રકારનું પ્રશ્નપત્ર છે બોર્ડની પરીક્ષાની અંદર આવશે, અને ખૂબ જ મસ્ત પ્રશ્નો આની અંદર મૂકેલા છે, ખરેખર લખવાની મજા આવી જાય એવા. અને દોસ્તો IMP પ્રશ્નોની અંદર પણ આ બધા પ્રશ્નો આપણે આવી જાય છે, અને નેક્સ્ટ C અને D વિભાગના જે વિડીયો આવશે એની અંદર પણ હું તમને બીજા IMP પ્રશ્નો આપવાનો છું. એટલે દોસ્તો આ પણ નમૂનાનું પ્રશ્નપત્ર તૈયાર કરી દેજો, આપણા IMP પ્રશ્નો પણ તૈયાર કરી દેજો, જેથી કરીને તમારી બોર્ડની પરીક્ષા એ ખૂબ જ સારી જાય. એક વાત ખાસ ધ્યાન રાખજો કે આ વખતેની બોર્ડની પરીક્ષાનું પેપર બહુ અઘરું નહીં હોય, એટલે તમારે થોડીક જ મહેનત કરવાની છે, પણ એવું ના થાય કે પછી તમને પ્રશ્નની ખબર જ ના હોય. તમે પ્રશ્ન 1-2 વખત વાંચેલો હોય, તમે જોઈ લો હોય, તો તમે ચોક્કસથી એનો જવાબ લખી શકશો. તો દોસ્તો અહીંયા આપણે બ્લુપ્રિન્ટની ચર્ચા સમાપ્ત કરીએ છીએ. આ વિજ્ઞાનના પેપરની બ્લુપ્રિન્ટ હતી, એટલે કે આમ બ્લુપ્રિન્ટ ન કહેવાય પણ પ્રશ્નપત્રનું પરિરૂપ હતું, જેની આપણે ચર્ચા કરી લીધી. બાકીના વિષયોનું પણ પ્રશ્નપત્રનું પરિરૂપ આવી ચૂક્યું છે. હું બધા જ પ્રશ્નપત્રો જે છે આ પરિરૂપ એની ડાઉનલોડ કરવાની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ. એટલે દોસ્તો તમે બધા વિષયના પ્રશ્નપત્રોના પરિરૂપ ડાઉનલોડ કરી લેજો. ખાસ કોઈ બહુ મોટો ફેરફાર નથી, જે જૂની બ્લુપ્રિન્ટ હતી એના ઉપરથી જ આ જે પરિરૂપ છે એ બહાર પાડવામાં આવેલું છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે જે પ્રકારે તૈયારી ચાલુ રાખી હતી, તમે તૈયારી કરતા હતા એ પ્રકારની તૈયારી ચાલુ રાખજો. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો, અને C અને D વિભાગના IMP પ્રશ્નો લેવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને હું C અને D વિભાગના જે IMP પ્રશ્નો છે ટૂંક સમયમાં લાવી દઈશ. દોસ્તો ફરીથી કહું છું કે જે આ પ્રશ્નપત્રનું જે પરિરૂપ હતું એમાં B વિભાગના જે પ્રશ્નો છે એ આપણા IMP પ્રશ્નોમાંથી ઘણા બધા એની અંદર આવી જાય છે, એટલે C અને D વિભાગની અંદર પણ આવી જશે. તો ચાલો દોસ્તો હવે મળીશું કોઈ નવા વિડીયો સાથે.
ત્યાં સુધી આવજો અને હસતા રહેજો.